આર્થરાઇટિસ એ છે ને એક ખાસો એવો બ્રોડ શબ્દ છે કે આમ અમારા મેડિકલ લિટરેચરમાં 100 કરતાં પણ વધારે પ્રકારના આર્થરાઇટિસ લિસ્ટેડ છે. આપણે સામાન્ય રીતે જેને ઘસારો કહીએ છીએ કે વા કહીએ છીએ એને અમે મેડિકલ ભાષામાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ કે જે ઉંમરને કારણે થતો સાંધાનો ઘસારો છે. બીજા જે આર્થરાઇટિસ આવે કે જેમાં એક સંધિવા આવે કે જે રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખાય અથવા તો કઠિયો વા કહેવાય એને, કે જેમાં લોહીની અંદર એવા તત્વો ફરેલા છે કે જે હાડકાને અને સાંધાને ડેમેજ કરે છે. તો એ રીતે આ ઘસારાનું પ્રમાણ હવે વધારે થઈ રહ્યું છે અને જે બીજા બધા પ્રકારના આર્થરાઇટિસ છે તે પણ હવે વધી રહ્યા છે. એટલે આર્થરાઇટિસ વધવાનું એક કારણ એ છે કે આપણી લાઇફસ્ટાઇલ, વિક્રમભાઈ, પહેલાંના જમાનામાં જેટલી ફિઝિકલ એક્ટિવિટી હતી એટલી હવે નથી. એટલે બેઠાડું જીવન થાય એને લીધે હાડકાં નબળા પડે, મસલ્સ વીક થાય, એને લીધે સાંધા પર લોડ વધારે આવે. અને બીજું જે છે તે ઓવરવેઇટ પોપ્યુલેશન વધી રહ્યું છે, બરાબર. એના કારણો બી આપણને બધાને ખબર જ છે. તો એ વજન વધે અને સ્નાયુ નબળા પડે, આ બે વસ્તુ ભેગી થાય એટલે બધો લોડ સાંધાની ગાદી પર આવશે, એટલે ગાદી જલ્દી ઘસાશે. તો આર્થરાઇટિસ માટે ઓપરેશન જરૂરી બને છે કે દવાથી જ કંટ્રોલમાં આવે છે? એટલે આમ તો છે ને વિક્રમભાઈ, 80% પેશન્ટોને ઓપરેશનની જરૂર નથી પડતી, ભૂલ, રાઈટ. કે માત્ર 20% લોકો જેવા હોય છે કે જેને કોઈ પ્રકારના ઓપરેશનની જરૂર પડે. એટલે જ્યારે તમારો આર્થરાઇટિસ શરૂઆતના તબક્કામાં હોય, બરાબર, ત્યારે જો તમે એની પ્રોપર કાળજી લેવા માંડો, જેમ કે તમે વેઇટ રિડ્યુસ કરો, તમે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ ચાલુ કરો, તમારી ઉઠવા બેસવા ચાલવા ફરવાની બધી વસ્તુઓ પર તમે ધ્યાન રાખો, તો તમને એ આર્થરાઇટિસ વધતો અટકી શકે. અચ્છા, તમે આ પુસ્તકોમાં એક પ્રકરણ તમે જો તો ફિઝિયોથેરાપી વિશે લખ્યું છે, આખું એક યોગ પણ વિશે પણ છે. જી. તો યોગ પણ ઘણી રીતે આમાં ઉપયોગી થઈ શકે છે. ચોક્કસ ઉપયોગી થઈ શકે છે. યોગ તો આપણું ઘણું જૂનું સાયન્સ છે વિક્રમભાઈ, અને એ ફ્લેક્સિબિલિટી માટે સૌથી સારી એક્સરસાઇઝ ગણાય આજની તારીખમાં, હું એવું માનું છું. કારણ કે યોગ જે છે તે શરીરના ઓલમોસ્ટ દરેકે દરેક અંગને અસર કરે અને એના માટે કોઈ સ્પેશિયલ સાધનની જરૂર નથી, બરાબર. અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ ધીમે ધીમે કરીને યોગ શીખી શકે અને પ્રેક્ટિસ કરી શકે. એટલે યોગથી ચોક્કસ જોઈન્ટ પેઇનમાં અને આર્થરાઇટિસમાં ફાયદો થાય. તો આર્થરાઇટિસમાં તમે આમાં પણ ઉલ્લેખ કર્યો છે કે પોષક આહારથી ફેર પડે છે, તો આહારને પણ લેવા દેવા કરીએ? હા, એટલે આહારને બે રીતે લેવા દેવા છે. એક તો એ કે જે વજન વધે એવો આહાર ન લેવો, અને સાંધાના માટે જે પોષક તત્વ છે એ આપણા ડાયટમાં વધારે હોય, તો જેમાં અમુક પ્રકારના વિટામિન્સ છે, યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ છે, પ્રોટીન છે. એટલે આ બધો આહાર આપણે બેલેન્સ ડાયટ તરીકે લેતા હોઈએ તો આપણે હાડકાની અને સાંધાની સમસ્યાથી બચી શકીએ.